નમસ્કાર. આરાધના ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે અમે ગુજરાતના ખૂણે-ખૂણાથી એવા ધગધગતા સમાચારો લાવ્યા છીએ જે તમારે જાણવા જ પડશે. પણ એક સમાચાર એવા છે જેણે બગદાણા પંથકમાં રીતસરની આગ લગાવી દીધી છે. એવું તે શું થયું ત્યાં કે મામલો આટલો બીચક્યો? જાણવા માટે છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. શું કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દેશે? સરકારે જે ટેકાના ભાવ વધાર્યા છે એ શું ખરેખર પૂરતા છે? આ જીવામૃત અભિયાન શું છે? અનાજ વેચવાની છેલ્લી તક ક્યાં સુધી છે? ધાણા જીરાના ભાવ કેમ અચાનક ભડક્યા? શું હવે એસટી બસમાં મુસાફરી કરવી મોંઘી પડશે? સોના ચાંદીના ભાવ કેમ તૂટ્યા? બીએસએનએલની ધમાકેદાર ઓફર સામે જીઓ એરટેલનું શું થશે? શું ચોખાના ભાવ ઘટશે? અને સૌથી મોટો સવાલ, બગદાણા ધામમાં એવું તો શું બન્યું કે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા અને મામલો કાબુ બહાર જતો રહ્યો? આ સનસનાટીભર્યા સમાચારનો ખુલાસો થશે, પણ છેલ્લે તો ચાલો આ બધા જ સમાચારો વિશે વિગતવાર જાણીએ. પણ એ પહેલાં અમને તમારો સાથ જોઈએ છે. ફટાફટ આ વિડીયોને એક લાઇક કરી દો, અમારી આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, તમે કયા ગામથી અમને જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો ચાલો સૌથી પહેલાં વાત કરીએ આપણા અન્નદાતા એટલે કે ખેડૂત જગતને હલભલાવી દેનારા સમાચારોની. ખેડૂત ભાઈઓ, સાવધાન થઈ જાઓ. હવામાન વિભાગે એક મોટી ચેતવણી આપી છે. કચ્છ, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની પૂરી શક્યતા છે. એટલે જે ખેડૂતોએ પાકની કાપણી કરી લીધી હોય એ જરા પણ મોડું કર્યા વગર પાકને સલામત જગ્યાએ પહોંચાડી દેજો. તમારા વિસ્તારમાં વાતાવરણ કેવું છે? શું આપે માવઠા સામે કોઈ તૈયારી કરી છે? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો હવે એક સારા સમાચાર પર નજર કરીએ. સરકારે શિયાળુ પાકો માટે ટેકાના ભાવ એટલે કે એમએસપીમાં વધારો જાહેર કર્યો છે. ઘઉંનો નવો ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹2,585 અને રાયડાનો ભાવ ₹6,200 નક્કી કરવામાં આવ્યો છે. આ ખરેખર ખેડૂતો માટે એક મોટી રાહત કહી શકાય. પણ સવાલ એ છે કે આટલો ભાવ વધારો શું ખેડૂતોની મહેનત સામે પૂરતો છે? તમને શું લાગે છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. હવે વાત ખેતીની દિશા બદલવાની. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને જીવામૃત પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ખૂબ ભાર મૂક્યો છે. એમનું કહેવું છે કે આનાથી જમીન પણ સુધરશે અને ખેતીનો ખર્ચ પણ ઘટશે. શું તમે ક્યારેય પ્રાકૃતિક ખેતી કરવાનું વિચાર્યું છે? જો હા, તો કેમ? અને જો ના, તો શું કારણ છે? ચાલો આના પર ચર્ચા કરીએ કોમેન્ટમાં. ખેડૂતો માટે એકદમ જ જરૂરી સૂચના. ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર અને મકાઈ વેચવાની છેલ્લી તારીખ નોંધી લેજો, 31 જાન્યુઆરી 2026. જો હજી સુધી નોંધણી ના કરાવી હોય તો તરત જ તમારી ગ્રામ પંચાયતનો સંપર્ક કરો. શું તમે નોંધણી કરાવી લીધી છે? પ્રક્રિયા સહેલી હતી કે કોઈ તકલીફ પડી? તમારો અનુભવ કોમેન્ટમાં લખો, જેથી બીજા ખેડૂત ભાઈઓને મદદ મળી રહે. મસાલા પકવતા ખેડૂતો માટે તો જાણે સારા દિવસો આવી ગયા છે. ગોંડલ અને રાજકોટના માર્કેટ યાર્ડમાં ધાણા અને જીરાના ભાવમાં પ્રતિ મણ 100 થી 150 રૂપિયાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ તો હતા ખેડૂત જગતના દિવસભરના ઉતાર ચઢાવ. પણ અસલી ખેલ તો હજુ બાકી છે દોસ્તો, જેની તમે ક્યારનાય રાહ જોઈ રહ્યા છો. બગદાણાનો એ સળગતો વિવાદ જેણે સૌને હચમચાવી દીધા છે. શાંતિના ધામમાં અશાંતિની આગ કેમ લાગી? બસ થોડી જ ક્ષણોમાં એ રહસ્ય પરથી પડદો ઉઠશે. ચાલો હવે વાત કરીએ એ સમાચારોની જેની સીધી અસર તમારા મારા ઘરના બજેટ અને રોજિંદા જીવન પર પડવાની છે. અને શરૂઆત જ એક માઠા સમાચારથી. મધ્યમ વર્ગ માટે મોટો ફટકો. જીએસઆરટીસી એટલે કે એસટી નિગમે બસ ભાડામાં 3% સુધીનો વધારો કરી દીધો છે. મતલબ કે હવે ગામડે જવું આવવું મોંઘું પડશે. સરકારના આ ભાડા વધારાના નિર્ણય વિશે તમે શું માનો છો? તમારો જે પણ અભિપ્રાય હોય એ અમને કોમેન્ટમાં જણાવો. પણ એક જગ્યાએ રાહત પણ છે. જે લોકો લગ્નની ખરીદી કરવાનો વિચારી રહ્યા છે એમના માટે આ ખુશીના સમાચાર છે. સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પર સીધો ₹1200 ઘટ્યો છે. ઇન્ટરનેટ વાપરનારાઓ માટે બીએસએનએલ એક ધમાકેદાર ઓફર લઈને આવ્યું છે. જીઓ અને એરટેલને સીધી ટક્કર આપવા માટે માત્ર ₹225 પ્લાનમાં દરરોજ 3 GB ડેટા આપી રહ્યું છે. પણ યાદ રાખજો, આ ઓફર 31 જાન્યુઆરી સુધી જ છે. અને રસોડામાંથી પણ એક સારા સમાચારના સંકેત છે. આ વર્ષે ચોખાનું ઉત્પાદન રેકોર્ડ બ્રેક થયું છે. એટલે નિષ્ણાતોનું માનવું છે કે આવનારા દિવસોમાં ચોખાના ભાવમાં પ્રતિ કિલો 3 થી 5 રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. અને હવે એ સમાચાર જેની આખા ગુજરાતે નોંધ લીધી છે. બજરંગદાસ બાપાના પવિત્ર ધામ ગણાતા બગદાણામાં આખરે એવું તો શું થયું કે ખેડૂતો અને વેપારીઓ સામસામે આવી ગયા? ચાલો જોઈએ આ સમગ્ર ઘટનાનો તલસ્પર્શી અહેવાલ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે આ વિવાદનું મૂળ શું હતું? ખેડૂતોનો ગુસ્સો આટલો કેમ ભભૂકી ઉઠ્યો? જો
આ આખો મામલો 4 તબક્કામાં બન્યો. પહેલું, ખેડૂતોએ આરોપ લગાવ્યો કે તેમના કપાસ અને મગફળીના ગ્રેડિંગમાં અન્યાય થઈ રહ્યો છે. બીજું, વેપારીઓ મનફાવે તેમ ભાવ કાપી રહ્યા હતા. ત્રીજું, આ અન્યાયથી રોષે ભરાયેલા ખેડૂતોએ માર્કેટ યાર્ડનો મુખ્ય ગેટ જ બંધ કરીને ચક્કાજામ કરી દીધો. અને ચોથું, જેવી સ્થિતિ વણસી તરત જ ભારે પોલીસ કાફલો ઉતારી દેવામાં આવ્યો અને વાટાઘાટો શરૂ થઈ. ત્યાં હાજર ખેડૂતોના મનમાં બસ એક જ વાત ગુંજી રહી હતી: અમારા માલ સાથે આવો અન્યાય અમે સહન નહીં કરીએ. આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અત્યારની વાત કરીએ તો ત્યાં ભારે તંગદિલીનો માહોલ છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમાધાનના પ્રયાસો ચાલુ છે અને તંત્રે બીજા ખેડૂતોને ચેતવણી આપી છે કે જ્યાં સુધી મામલો થાળે ન પડે ત્યાં સુધી કોઈ પોતાનો માલ લઈને બગદાણા યાર્ડમાં ન આવે. તો હવે આગળ શું? આ વિવાદનો અંત કઈ રીતે આવશે? આ સવાલ સૌના મનમાં છે. શું ખેડૂત આગેવાનો અને તંત્ર વચ્ચે કોઈ સમાધાનનો રસ્તો નીકળશે? શું બગદાણા માર્કેટ યાર્ડમાં ફરીથી શાંતિ સ્થપાશે? આ એ સવાલો છે જેનો જવાબ અત્યારે કોઈની પાસે નથી. આ સમગ્ર મામલે જે પણ નવું અપડેટ આવશે એ અમે તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડીશું. એના માટે તમે આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે એ પાકું કરી લેજો. જો તમને અમારું કામ ગમ્યું હોય તો આ માહિતીને લાઇક કરીને અમને પ્રોત્સાહન આપજો. જોવા બદલ ખૂબ ખૂબ આભાર.